તમે નિશિતભાઈ આજે કલેક્ટર કચેરી રજૂઆત કરવા આવ્યા છો, કોંગ્રેસ રજૂઆત કરાવી છે, શું રજૂઆત છે? અમે નામદાર કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા. અમારા જિલ્લા પ્રમુખ, શહેરના પ્રમુખ ને સિનિયર હોદ્દેદારો સાથે નામદાર કલેક્ટર શ્રી, રેન્જ આઈજી શ્રી અને એસપી સાહેબને એક આવેદનપત્ર દ્વારા જાણ કરવા માગીએ, લેખિતમાં જાણ કરવા માગીએ છીએ કે લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા અતિ આવશ્યક છે અને એની પારદર્શકતા જળવાવી જોઈએ. એની સામે જે પ્રશાસનનો ઉપયોગ થઈ રહ્યો છે, મુશાળ કરીને સાંતેજના પીઆઈ છે, જેમની ટ્રાન્સફર થઈ ગઈ છે, 15 દિવસથી ચાર્જ છોડતા નથી અને ત્યાંના મોટી ભોયણના અમારા નટુજી ઠાકોર જે ઉમેદવાર હતા એને પોલીસની ગાડી મોકલી અને પોલીસ સ્ટેશને બોલાવીને ધમકાવવા, આ બાબતે પણ એમને ધ્યાન દોર્યું છે. અને આવા અનેક અમારા ઉમેદવારોને બોલાવીને ધમકાવવાની જે પ્રક્રિયા એમણે શરૂ કરી છે, આ નોંધ લેવા માટે અને જવાબદારોને નસીહત કરવા માટે અમે આગ્રહભરી વિનંતી કરી છે. નહીં તો જો આ જ પદ્ધતિથી ચાલવાનું હોય, આ જંગલરાજ તરીકે ગુજરાત મોડલ ડેવલપ કરવા માગતા હોય તો અમે આક્રમક થઈને અમારે પણ આગામી શું આયોજન કરવું એની નીતિ સ્પષ્ટ કરવા માટે નામદાર કલેક્ટરને આજે આવેદનપત્ર અપાયા છે. અને બહુ સ્પષ્ટ વાત છે કે આવી રીતે જે કોઈ પણ અધિકારીઓ હોય, જે કોઈના વાલા થવા માટે થઈને આ પ્રવૃત્તિમાં પડતા હોય, એ ચેતતા રહે. સરકાર કાયમી હોતી નથી. થેન્ક યુ.